Today we are starting a new subject, Manufacturing Engineering 2, which is belong to Mechanical Engineering department. As we know, we have already studied about Manufacturing Engineering 1 in a last semester. So it is a continued manufacturing process as a Manufacturing Engineering 2. So in last semester આપણે પાછળના સેમેસ્ટરમાં જોઈ ગયા મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 ની અંદર મેટલ કાસ્ટિંગ પ્રોસેસ, મેટલ વર્કિંગ પ્રોસેસ એન્ડ મેટલ જોઇનિંગ પ્રોસેસ. ઇન ધીસ સેમેસ્ટર વી આર સ્ટાર્ટિંગ વિથ ધ મેટલ રિમૂવિંગ પ્રોસેસ. એટલે કે લાસ્ટ સેમેસ્ટરમાં આપણે જે પ્રોસેસ જોઈ ગયા તેમાં મેટલ ક્યાંય રિમૂવ થતું નહોતું, મીન્સ કે મેટલનો દુરુપયોગ થતો ન હતો. મેટલના આધાર આપણે કાસ્ટિંગથી અથવા બે મેટલને જોડીને વેલ્ડિંગ કરીને અથવા એકમાંથી બીજો શેપ આપણે આકાર એટલે કે વર્કિંગ હોટ વર્કિંગ અથવા કોલ્ડ વર્કિંગની મદદથી આપતા હતા. જ્યારે મશીનિંગ અથવા MEE2 છે એ આખું છે એ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2 છે એ મેટલ રિમૂવિંગ પ્રોસેસ ઉપર આધારિત છે. એટલે કે આની અંદર વર્કપીસ ઉપર જે આકાર કે શેપ આપવાનો છે એ શેપ આપવા માટે આપણે તેની ઉપરની બિનજરૂરી મટીરિયલ, અનવોન્ટેડ મટીરિયલ છે એ ચિપ સ્વરૂપે રિમૂવ કરવામાં આવે છે. અને જે પ્રોસેસનો સમાવેશ કરેલો છે થાય છે એ આપણે આ સબ્જેક્ટમાં શીખશું. તો આપણે સ્ટાર્ટિંગમાં જોઈ લઈએ ફર્સ્ટ ઓફ ડેફિનેશન ઓફ મશીનિંગ. મશીનિંગ શું છે તેની વ્યાખ્યા. તો જોઈએ, મેટલ કટિંગ ઓર મશીનિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ પ્રોડ્યુસિંગ અ વર્કપીસ by removing unwanted material from a block of material or workpiece. એટલે કે મેન્યુફેક્ચરિંગ અથવા તો મશીનિંગ અથવા મેટલ રિમૂવિંગ પ્રોસેસ એ પ્રોસેસ છે કે જેમાં વર્કપીસ એટલે કે મટીરિયલની ધાતુ ઉપરથી બિનજરૂરી ધાતુ ચિપ સ્વરૂપે દૂર કરી અને યોગ્ય શેપ આપવાની ક્રિયાને મશીનિંગ કહેવામાં આવે છે. બરાબર? તો અમુક એની કેરેક્ટરિસ્ટિક્સ છે. શું છે લાક્ષણિકતાઓ? તો કે મશીનિંગ છે ઓલમોસ્ટ આપણે જે આગળના પોર્શનમાં એટલે કે ME1 માં જોઈ ગયા એ બધી પ્રોસેસ પછી કરવામાં આવતી ફિનિશિંગ પ્રોસેસ છે. તો એ ઓલમોસ્ટ બધા જ પ્રકારની ધાતુ એટલે કે મટીરિયલ ઉપર કરવામાં આવે છે અને ઈઝી પણ છે. નેક્સ્ટ જોઈએ પ્રિન્સિપલ ઓફ મશીનિંગ. મશીનિંગ કઈ રીતે થાય છે? તો એમાં સૌપ્રથમ આપણે જોઈએ કે વર્કપીસ અથવા રો મટીરિયલને એક પ્રાઇમરી મોશન આપવામાં આવે છે. પ્રાઇમરી મોશન એટલે કે રોટેશન અથવા સ્ટેન્ડિંગ અથવા તો રેસિપ્રોકેટિંગ આઈધર. સેકન્ડ, યોગ્ય કટિંગ ટૂલ એટલે કે કટિંગ ટૂલ જે વર્કપીસ કરતાં હાર્ડ હશે મટીરિયલમાં એનો ઉપયોગ કરી યોગ્ય સ્પીડ, ફીડ અને ડેપ્થ ઓફ કટનો ઉપયોગ કરી અને બિનજરૂરી મટીરિયલ રિમૂવ કરવામાં આવે છે. બરાબર? કઈ રીતે રિમૂવ કરવામાં આવે છે તમે ફિગરમાં પણ જોઈ શકો છો. વર્કપીસ અથવા રો મટીરિયલને યોગ્ય વર્ક હોલ્ડિંગની ડિવાઇસથી પકડાવી તેને પ્રાઇમરી મોશન આપી યોગ્ય કટિંગ ટૂલ વડે પ્રોપર ડિરેક્શનની અંદર ફીડ આપવામાં આવશે ત્યારે બિનજરૂરી ધાતુ ચિપ સ્વરૂપે ત્યાંથી રિમૂવ થશે. નેક્સ્ટ જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મશીનિંગ એટલે કે મશીનિંગની લાક્ષણિકતાઓ શું છે? તો એ છે કે સૌપ્રથમ આપણે જોઈએ તો ઇમ્પ્રૂવ ધ ડાયમેન્શન, એક્યુરેસી એન્ડ ટોલરન્સ ઓફ ધ કમ્પોનન્ટ. એટલે કે કમ્પોનન્ટ અથવા વર્કપીસ ઉપર જે આપણે ડિઝાયર ટોલરન્સ અને ડાયમેન્શન એટલે કે ચોકસાઈપૂર્વક જે માપ સાઇઝ જોઈએ છે એ મેળવી શકીએ છીએ. સેકન્ડ છે ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ સરફેસ ફીચર્સ. એટલે કે આ પ્રોસેસ એવી છે કે ઇન્ટરનલ એટલે કે અંદરની બાજુ તથા એક્સટર્નલ એટલે કે બહારની બાજુ બંને બાજુ કરી શકાય એવી પ્રોસેસ છે. નેક્સ્ટ છે સ્પેસિફાઈડ સરફેસ ફિનિશ કેન બી અચીવ. એટલે યોગ્ય ઉચ્ચ ગુણવત્તાવાળું સરફેસ ફિનિશ આપણે મેળવી શકીએ છીએ. લાસ્ટ વન, ઇટ મે બી ઇકોનોમિકલ ટુ પ્રોડ્યુસ અ પાર્ટ બાય મશીનિંગ. અને મશીનિંગ પ્રક્રિયા દરમિયાન જે પાર્ટ બનાવવામાં આવે છે તે સસ્તો એટલે કે ચીપ બને છે. નેક્સ્ટ જોઈએ એલિમેન્ટ ઓફ મશીનિંગ. હવે આપણે મશીનિંગની વ્યાખ્યા જોઈએ, એની કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ તો જોઈએ મશીનિંગ કરવા માટે એના ઘટકો ક્યાં ક્યાં અવેલેબલ હોવા જોઈએ. તો સૌપ્રથમ આપણને ખબર છે તો આપણે મશીનિંગ કેની ઉપર કરવાનું છે તો કે વર્કપીસ ઉપર એટલે કે વર્કપીસ અથવા રો ઓફ મટીરિયલ અથવા બ્લોક ઓફ મટીરિયલ. પહેલું. સેકન્ડ, મશીન ટૂલ.
મશીન ટૂલ એટલે કે એ પ્રકારનું ટૂલ કે જેની ઉપર આપણે પ્રોસેસ કરવાની છે, જેમ કે લેથ મશીન છે, ડ્રિલિંગ મશીન છે, મિલિંગ મશીન છે વગેરે. એને શું કહેશું આપણે? તો કે મશીન ટૂલ. ધેન આફ્ટર કટિંગ ટૂલ કે જેના દ્વારા આપણે મટીરિયલ રિમૂવ કરવાનું છે. તો કે કટિંગ ટૂલની અંદર આપણે લેથ મશીન ઉપર જોઈએ તો સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ યુઝ થાય છે, શેપર મશીન ઉપર સિંગલ પોઈન્ટ કટિંગ યુઝ થાય છે, ડ્રિલિંગ મશીન ઉપર મલ્ટી પોઈન્ટ એટલે કે ડ્રિલ બીટ યુઝ થાય છે, મિલિંગ મશીન ઉપર છે મિલિંગ કટર યુઝ થાય છે, મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ. તો એ બધા કટિંગ ટૂલ હોવા જોઈએ. નેક્સ્ટ એના પછી જરૂરી તો કે રિલેટિવ મોશન એટલે કે વર્કપીસ અને કટિંગ ટૂલની સાપેક્ષમાં અથવા બંનેમાં કોઈ એક પ્રોપર રિલેશન હોવો જોઈએ અથવા તો કોઈ પ્રોપર એક સાપેક્ષ ગતિ હોવી જોઈએ, ત્યારે મટીરિયલ શિયરિંગ એક્શન દ્વારા રિમૂવ થશે. તો અને લાસ્ટમાં છે કટિંગ ફ્લુઇડ એટલે કે જ્યારે કટિંગ એક્શન થતું હશે ત્યારે હીટ જનરેટ, શિયરિંગ એક્શન થશે ત્યારે હીટ જનરેટ થશે. ઇટ મે બી હાર્મ ફોર કટિંગ ટૂલ એન્ડ વર્કપીસ. વર્કપીસનો સપાટી બગાડે છે અને કટિંગ ટૂલની લાઈફ ઘટાડે છે. તો ત્યારે એ બંનેને ઠંડા રાખવા માટે અને ચીપ રિમૂવ કરવા માટે ત્યાં કટિંગ ફ્લુઇડ વાપરવામાં આવે છે. તો આ પણ એક એનો મહત્વનો ઘટક છે. તો આ જોઈ ગયા આપણે એલિમેન્ટ ઓફ મશીનિંગ. ક્યાં હતા? તો કે પહેલા વર્કપીસ, મશીન ટૂલ, કટિંગ ટૂલ, રિલેટિવ મોશન એન્ડ કટિંગ ફ્લુઇડ. નેક્સ્ટ જોઈએ ડિફરન્ટ મેથડ ઓફ મશીનિંગ. મશીનિંગની ઘણી બધી રીતો છે, અલગ અલગ રીતે ઘણી બધી રીતે એને ક્લાસિફાઈ કરે છે. અહીંયા જસ્ટ હું તમારી સમક્ષ એના છે તે જસ્ટ નામ છે એ ક્લાસિફાઈ તરીકે ટાઈપ્સ તરીકે લીધેલા છે, જેની વિગતવાર ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો અહીંયા આપણે જોઈએ તો પહેલા છે ઓર્થોગોનલ કટિંગ અથવા તો એનું બીજું નામ છે 2 ડાયમેન્શનલ કટિંગ. જેની અંદર શું હોય તો કે જેની અંદર જ્યારે મશીનિંગ કરવામાં આવે ત્યારે કટિંગ ટૂલ છે એ મશીનિંગ દરમિયાન અથવા મશીનિંગની જે મોશન છે, જે ટ્રાવેલિંગની દિશા છે એની સાથે 90 ડિગ્રીના ખૂણે હોય એને મશીનિંગ કરવામાં આવે એને કહેવામાં આવે છે ઓર્થોગોનલ મશીનિંગ અથવા 2 ડાયમેન્શનલ મશીનિંગ. નેક્સ્ટ છે ઓબ્લિક કટિંગ. ઓબ્લિક કટિંગ અથવા એનું બીજું નામ છે 3 ડાયમેન્શનલ કટિંગ, જેની અંદર વર્કપીસ અને કટિંગ ટૂલ એ બંને દિશા છે જે જે ટૂલ છે ટ્રાવેલ કરે છે એની દિશા અને કટિંગ ટૂલની ધાર એટલે કે કટિંગ એજ વચ્ચે 90 ડિગ્રી કરતાં ઓછો એંગલ હોય તો એને કહેવામાં આવે છે ઓબ્લિક કટિંગ એટલે કે ત્રાસુ કટિંગ અથવા તો 3 ડાયમેન્શનલ કટિંગ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે ફોર્મિંગ મેથડ. ફોર્મિંગ મેથડ એટલે કે જે પણ શેપ અથવા આકાર આપણે જોઈએ છે એની ઉલટી એટલે કે રિપ્લિકા વાળું ટૂલનો ઉપયોગ કરી અને આપણે મશીનિંગ કરીએ ત્યારે એને કહેવામાં આવે છે ફોર્મિંગ મેથડ. દાખલા તરીકે નટ બોલ્ટનો ચેમ્ફર વાળો ભાગ, તો ત્યાં આપણે ચેમ્ફર વાળું ટૂલ એ જે એંગલનો ચેમ્ફર આપવાનો છે એ પ્રકારનું ટૂલ લઈ જશું અને કોઈ પણ એક જ ડિરેક્શનમાં એને મોશન આપશું તો ત્યાં એ પ્રકારને જે પ્રકારનો ટૂલ છે એની ઓપોઝિટ ડિરેક્શનમાં એવો શેપ જનરેટ થશે, તો એને કહેવામાં આવે છે ફોર્મિંગ પ્રોસેસ. નેક્સ્ટ છે જનરેટિંગ મેથડ. જનરેટિંગ મેથડ એટલે કે એક એવી મેથડ છે જેમાં કટિંગ ટૂલનો આકાર કેવો છે એ કંઈ મહત્વ ધરાવતું નથી. કટિંગ ટૂલની દિશા, કટિંગ ટૂલ અથવા વર્કપીસ એ બેની દિશા અને કઈ રીતે આગળ વધે છે એના આધારે જે શેપ જનરેટ કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે જનરેટિંગ મેથડ. મીન્સ કે શાફ્ટ બનાવવો અથવા તો સિલિન્ડર બનાવવું, કોઈ સ્પિન્ડલ બનાવવું, કોઈ ટર્નિંગ ઓપરેશન વગેરે છે એ બધા છે એ જનરેટિંગ મેથડ છે. એટલે કે એમાં ટૂલનો શેપ મહત્વ રાખતો નથી, ટૂલની દિશા, ટૂલનો જે પાથ છે એના ઉપર આધાર રાખે છે. નેક્સ્ટ છે કન્ટિન્યુઅસ કટિંગ. એક ધારું મીન્સ કે જ્યારે લેથની અંદર ટર્નિંગ ઓપરેશન થાય છે તો એ કન્ટિન્યુઅસ મશીનિંગ છે ઇન્ટરમીડિયેટ. ઇન્ટરમીડિયેટમાં શું છે તો કે સ્ટેપ બાય સ્ટેપ. કન્ટિન્યુઅસ છે એ કટિંગ ટૂલ અથવા તો વર્કપીસ એક કોન્ટેક્ટમાં હોતા નથી, અમુક સમયાંતરે એ કોન્ટેક્ટમાં આવે છે અને મટીરિયલ રિમૂવ થાય છે. જેમ કે શેપર મશીનની અંદર આપણે સ્લોટ કરીએ છીએ, સિંગલ કટિંગ ટૂલ છે. પછી ગિયર બનાવવો છે મિલિંગ મશીન ઉપર તો મિલિંગ કટર છે એના દાંતા વચ્ચે, તીથ વચ્ચે જગ્યા હોય છે, તો એ જે પ્રકારનું કટિંગ કરે છે એને કહેવામાં આવે છે ઇન્ટરમીડિયેટ કટિંગ. તો આ થઈ ગઈ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મશીનિંગ, જેમાં આપણે પહેલા જોઈ ગયા ઓર્થોગોનલ કટિંગ, ઓબ્લિક કટિંગ, ફોર્મિંગ મેથડ, જનરેટિંગ મેથડ, કન્ટિન્યુઅસ અને ઇન્ટરમીડિયેટ. તો મિત્રો આ બધું થઈ ગયું ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મશીનિંગ મેથડ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે આ બધી જે મેથડ છે એનો ઉપયોગ ક્યાં કઈ રીતે થાય છે, એનો તફાવત શું છે, જે કમ્પેરિઝન આપેલા છે એ,
અને આગળ મશીનિંગની અંદર આપણે ડીપમાં જે પહેલા ચેપ્ટરની અંદર ને પછીના જે કટિંગ ફ્લુઇડ, કટિંગ ટૂલ મટીરિયલ વગેરે જે પોઈન્ટ છે એ કવર કરશું. થેન્ક યુ.